આપણે ત્યાં એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, પણ આજના સમયમાં માણસ પાસે બધું જ છે, બસ આ સુખ જ નથી. નાની ઉંમરે હાર્ટ એટેક, ડાયાબિટીસ અને બીપી એ તો સામાન્ય વાત થઈ ગઈ છે. આપણે શરીરને હોસ્પિટલ બનાવી દીધું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં રોજ સવાર સાંજ દવાઓનો આપણે મારું ચલાવીએ છે. પરંતુ આપણી ઋષિ મુનિઓની પરંપરા એટલે કે આયુર્વેદ કહે છે કે જો તમારી જીવનશૈલી સાચી હોય તો દવાની તમારે જરૂરત જ નથી. તો પછી આપણે ભૂલ ક્યાં કરી રહ્યા છે? આપણી પ્રકૃતિને ઓળખવા અને નિરોગી આયુષ્યને સિક્રેટ જાણવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે જાણીતા ડોક્ટર કેવલ રૈયાણી, એમડી આયુર્વેદ, અને ડોક્ટર નિરાલી પટેલ જે એમડી પંચકર્મા છે. આપ બંનેનું BS9 TV ન્યૂઝમાં ખૂબ સ્વાગત કરું છું. ધન્યવાદ. નિરાલીબેન, સૌથી પહેલા તમારી પાસે જાણવું છે કે આયુર્વેદ શું છે? આયુર્વેદ એટલે તે બે શબ્દનો બનેલો છે, આયુ અને વેદ. આયુ એટલે જીવન અને વેદ એટલે એમને જીવવાની કળા. તો આપણું જીવન કેવી રીતે જીવવું એ જ આપણને આયુર્વેદ શીખવશે. જેમ કે આપણે ઘરે એસી, કાર અને મોબાઈલની સર્વિસ કરાવીએ છીએ, તો જીવનની સર્વિસ કેમ નહીં? તો આયુર્વેદ શીખવે છે કે આપણે ક્યારે ખાવું, શું ખાવું, કેટલું ખાવું, ક્યારે સૂવું, એ બધું તમને શીખવા મળશે આયુર્વેદ દ્વારા. અને રોગ થયા પહેલા નહીં, પરંતુ રોગ થાય એ પહેલા શું કરવું એ આપણને આયુર્વેદ શીખવશે. કેવલભાઈ, ખાસ કરીને આપણે વર્તમાન સમયમાં આયુર્વેદનું મહત્વ સમજવું છે, કારણ કે ધીમે ધીમે લોકો આયુર્વેદ સમજી રહ્યા છે, જાણી રહ્યા છે અને એ તરફ હવે વળી પણ રહ્યા છે. ત્યારે વર્તમાન સમયમાં આયુર્વેદનું મહત્વ શું છે? વર્તમાન સમયમાં જોઈએ તો આજે આપણી પાસે બધું છે, સારી સુવિધા છે, સારી ટેકનોલોજી છે, પૈસા છે, પરંતુ કોઈને અત્યારે મોટા ભાગના લોકોને સારી ઊંઘ નથી, સારું પાચન નથી, સારું સ્વાસ્થ્ય નથી. તો આયુર્વેદ એ શીખવે છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ, એટલે કે સ્વસ્થ વ્યક્તિઓને સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું એ ફક્ત અને ફક્ત આયુર્વેદ થકી જ જાણવા મળશે. કારણ કે આજકાલ તમે જોવો તો વધારે પડતા જીવનશૈલીના રોગો ખૂબ વધી રહ્યા છે. તો જીવનશૈલી કઈ રીતે સારી જીવવી જેથી રોગો ના આવે, અને રોગ જો આવે તો કયા કારણોથી રોગ થયો છે તે જાણી અને રોગની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તેમાં સંપૂર્ણપણે ફાયદો થાય છે. એટલે આયુર્વેદ આજના લોકોને જીવન કઈ રીતે જીવવું એની કળા શીખવે છે. મેડમ, જે પ્રમાણે આપણે જીવનશૈલીની વાત કરી, આયુર્વેદના જે રોજિંદા ફાયદા છે, ઘણી વખત આપણે જોતા હોય કે રોજિંદા આપણે રસોડામાંથી પણ હળદરનો કે તેનો ઉપયોગ કરતા હોય તો ઘણા બધા આપણે ફાયદા થતા હોય છે. એટલે કે રોજિંદા ફાયદામાં જો આયુર્વેદ અપનાવવામાં આવે તો તેના ખાસ શું ફાયદા થતા હોય? શરૂઆતમાં જોઈએ તો આયુર્વેદમાં રોજિંદા જીવનમાં ફાયદા ગણીએ તો શરૂઆત તો દિનચર્યાથી એટલે કે ઉઠવાથી જ થઈ જાય છે. જેમ કે આજકાલની જનરેશન છે એમાં લેટ ઉઠવાનો ટ્રેન્ડ છે, તો આયુર્વેદમાં દિનચર્યા, ઋતુચર્યા, સદવૃતનું મેન્શન કરેલું છે. એટલે કે તમારે ક્યારે ઉઠવું જોઈએ, કઈ સિઝનમાં શું પ્રક્રિયા જીવનશૈલી ચેન્જ કરવી જોઈએ, અને તમારા મેન્ટલ પીસફુલમેન્ટ માટે કયા શ્લોકોનું વાંચન કરવું જોઈએ, એ બધું છે એ તમારા રોજિંદા જીવનમાં અપનાવવું જોઈએ. એમનું વર્ણન આયુર્વેદમાં કરેલું છે. ખાસ એ સમજવું છે સર કે બદલાતી જે લાઈફસ્ટાઈલ છે તેને લીધે કેવા રોગો થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય. કારણ કે અત્યારે લાઈફસ્ટાઈલને આપણે જોઈએ કે લોકોની આખી બદલાઈ ગઈ છે. પહેલા જે રીતના સવારે વહેલા ઉઠતા તો અત્યારે મોડું ઉઠવાનું, એટલે કે લાઈફસ્ટાઈલ આખી ડિસ્ટર્બ થઈ ગઈ છે. તો તેને લીધે કેવા સામાન્ય રોગો થતા હોય છે અને ઇઝીલી અને આયુર્વેદ થકી આપણે કેવી રીતે બચી શકીએ તેનાથી? અત્યારે આપણે જોઈએ તો મોટા ભાગના જીવનશૈલીના રોગોનો જાણે રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગે છે. જ્યારે અમે હોસ્પિટલ ઉપર નોર્મલી પેશન્ટનું કન્સલ્ટેશન કરતા હોય ત્યારે 10માંથી 8 થી 9 વ્યક્તિઓને જીવનશૈલીનો પ્રોબ્લેમ હોય છે. તો લાઇફસ્ટાઇલ રોગો કયા કયા હોઈ શકે? સૌપ્રથમ છે એસિડિટી, ગેસ, અપચો, વિવિધ પ્રકારનું સ્ટ્રેસ લેવાથી માઇગ્રેન, શરીરના વિવિધ પ્રકારના દુખાવા, પાચન તંત્રના પ્રોબ્લેમથી લઈ અને વિવિધ પ્રકારના વા, કમરના દુખાવા, નાની ઉંમરમાં થતા PCOD, PCOS, PMOS અને ખાસ કરીને ઓબેસિટી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આ બધી વસ્તુ છે એ લાઇફસ્ટાઇલના લીધે થાય છે. અત્યારે લોકો ગમે ત્યારે ખાય છે, ગમે ત્યારે સૂવે છે, કોઈ પણ શરીરનું ક્રિયાક્રમ જાળવતા નથી. એટલે જ નાની ઉંમરે જોઈએ તો 30 વર્ષની ઉંમરે અમારી પાસે એવા દર્દીઓ આવતા હોય છે કે 30 વર્ષની ઉંમરે બ્લડ પ્રેશર આવે છે, 35 વર્ષની ઉંમરે ડાયાબિટીસ અને
40 વર્ષથી પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે. તેનું એક અને એક માત્ર કારણ છે આજની બદલાતી જીવનશૈલી અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ. આવા સમયમાં આયુર્વેદ શું કામ કરે? કારણ કે આયુર્વેદ જે છે એ જીવન જીવવાની કળા શીખવે છે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો આજકાલ તમે જુઓ કે વિવિધ પ્રકારના પ્રોસેસ ફૂડ અને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ, ખાસ કરીને સુગર, જે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ખાવામાં આવે છે તે બોડીનું સુગર બહુ ઝડપથી સ્પાઇક કરે છે. તો તેના માટે વ્યાયામનો અભાવ છે. લોકોએ દરરોજ સવારે ઉઠી યોગા, પ્રાણાયામ, વ્યાયામ પોતાના શરીર માટે ઓછામાં ઓછા અડધી કલાક માટે અવશ્ય કરવા જોઈએ, જેનાથી શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાય. આયુર્વેદ એ ફક્ત શરીરનું નહીં પરંતુ મન, આત્મા અને ઇન્દ્રિયોનું સંતુલન કેવી રીતે જાળવવું એ પણ શીખવે છે. તો લાઇફસ્ટાઇલ એટલા માટે જ આજના સમયમાં લોકો આયુર્વેદ તરફ વધુ વળ્યા છે, કારણ કે લાઇફસ્ટાઇલના રોગો વધ્યા છે. જોઈએ તો એક બાજુ નળ ચાલુ હોય અને નીચે પોતા મારીએ તો એ ક્યારેય પાણી સુકાતું નથી. એ જ રીતે જો તમે વિવિધ પ્રકારના જીવનશૈલી ખરાબ થતા કારણોનું સેવન કરતા રહેશો તો તમારી જીવનશૈલીના રોગો ક્યારેય નહીં મટે. તમે એને થોડા ક્ષણો માટે દબાવી શકો, પરંતુ જળમૂળમાંથી મટાડવા માટે તમારે તમારા જીવનશૈલીમાં, ખાસ કરીને તમારી તાસીર પ્રમાણે, યોગ્ય ઋતુ પ્રમાણે, તમે કયા એરિયામાં રહો છો, યોગ્ય દેશ પ્રમાણે સારામાં સારી ટ્રીટમેન્ટ અને જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે તો દવા વગર ઘણા બધા રોગો મટી શકે છે. સર, તમે જેમ જીવનશૈલીની વાત કરી તો અત્યારે બાળકોની જીવનશૈલી કેવી હોવી જોઈએ? અત્યારે તમે જુઓ કે બાળકો, મેં જે હમણાં જ વાત કરી કે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ખૂબ ખાઈ રહ્યા છે. બાળકોમાં ખાસ કરીને કૃમિની તકલીફ થઈ રહી છે, કફ, કોલ્ડ. જેવી રીતે કોઈ પણ બાળક અત્યારે વેકેશનમાં ઘરે હશે તો અત્યારે ઇન્ફેક્શન કે શરદી આવા પ્રોબ્લેમ બહુ ઓછા હશે. જેવું સ્કૂલે જાય છે કે તરત જ બાળકને ઇન્ફેક્શન થઈ જાય છે. શા માટે? આપણે પણ નાના હતા, સ્કૂલમાં જતા, આપણને એટલું વારંવાર ઇન્ફેક્શન નતું થતું, કારણ કે આજે બાળકની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઘટી ગઈ છે. તમે જુઓ કે થોડુંક પણ વાયરલ ઇન્ફેક્શન થયું કે બાળકને એડમિટ કરવું પડે છે. આ રીતની પરિસ્થિતિ થઈ જાય છે. અને બાળકને ખાસ કરીને પાચન તંત્રના રોગો ખૂબ પ્રમાણમાં છે, જેના લીધે આયુર્વેદ તો કહે છે કે રોગે સર્વાપી મંદાગ્નો, એટલે કે જો તમારી પાચન શક્તિ નબળી હશે તો તમે બધા રોગો માટેનું ઘર બનશો. બાળકોમાં ખાસ કરીને બહારનું ખાવાનું જે છે વધી ગયું છે અને બેઠાડું જીવનશૈલી વધી ગઈ છે. હમણાં તાજેતરના અમુક રિસર્ચ કહે છે કે બાળકોમાં ડાયાબિટીસની સંભાવના અત્યારના સમય કરતા પણ વધારે છે. આપણે જોઈએ તો ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્ર, જ્યારે આખા વર્લ્ડમાં ડાયાબિટીસ અને લાઇફસ્ટાઇલ ડિસીઝનું હબ છે, ત્યારે દરેક ડોક્ટર અને દરેક શિક્ષિત યુવાનની ફરજ છે કે એમના બાળકો અને જે ખાસ કરીને ઘરડા યુવાનો છે કે જેમને આયુર્વેદ અને ખાસ કરીને પોતાની જીવનશૈલી વિશે વધારે ખબર નથી, તેમને વધારે પડતી માહિતીથી અવગત કરાવવા અને તેમને આ રોગો સામે કઈ રીતે રક્ષણ કરવું તેમનું ખાસ ધ્યાન રાખવું. એટલે બાળકો પહેલા એમની માતાઓની જવાબદારી છે કે તેમને કયા પ્રકારનો ખોરાક દેવો, તેમને દરરોજ જીવનમાં શું કરાવવું જેથી કરીને તેમનું રોગો સામે રક્ષણ થઈ શકે, ખાસ કરીને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કયા પ્રયત્નો કરવા તેના ઉપર ધ્યાન દેવું જોઈએ. જેવી રીતના બાળકોની આપણે વાત કરી, મહિલાઓની પણ આપણે ખાસ વાત કરવી છે, કારણ કે મહિલા ઘરમાં બધાનું ધ્યાન રાખે છે પણ પોતાનું જ નથી રાખતી, એટલે એ પણ સતત બીમાર રહેતી હોય છે. ત્યારે મહિલાઓની જીવનશૈલી કેવી હોવી જોઈએ, કેવું ધ્યાન રાખવું જોઈએ મહિલાઓએ? ના, તમારી પાસે પછી નેક્સ્ટ ક્વેશ્ચન. ઠીક છે. મહિલાઓમાં ખાસ કરીને અત્યારે જોઈએ તો નાની વયની મહિલાઓ અમારે ત્યાં હોસ્પિટલમાં આવતી 20 વર્ષથી પણ નાની ઉંમરની મહિલાઓમાં PCOS, જેને હમણાં જ PMOS નામ બદલવામાં આવ્યું, તે રોગની સંભાવના ખૂબ વધી છે. નાની ઉંમરમાં ઇન્ફર્ટિલિટીના કેસ વધી ગયા છે. અત્યારે તમે જોઈ શકો છો કે પહેલા IVF સેન્ટર આટલા નહોતા, અત્યારે શેરીઓના ખૂણે ખૂણે IVF સેન્ટર ખુલી રહ્યા છે. તમે જોઈ શકો કે અત્યારની મહિલાઓ, ખાસ કરીને જે મિડલ ક્લાસ છે, હાયર મિડલ ક્લાસ છે, તે લોકોનું જે એક્સરસાઇઝ અને ફિઝિકલ વર્ક છે એ નિયર અબાઉટ 0 થઈ ગયું છે. તો આ સમયમાં મહિલાઓએ ખાસ કરીને પોતાની હેલ્થનું, શારીરિક, માનસિક અને ઇમોશનલ ત્રણેય હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી બને છે. કારણ કે બદલાતા યુગમાં, વુમન એમ્પાવરમેન્ટના યુગમાં મહિલા પણ અત્યારે પુરુષ જેટલી સક્ષમ થઈ રહી છે. તો દરેક મહિલાએ પોતાના પરિવાર સાથે રહી અને પોતાના જીવનમાં કઈ રીતે આગળ વધવું એ શીખી અને પોતાની જીવનશૈલી ઉપર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે નાની એવી વાતમાં આજકાલ તમે જુઓ કે હેરફોલ, સ્ટ્રેસ, પછી પિમ્પલ્સ, આવી જે સમસ્યાઓ છે મહિલાઓમાં બહુ મોસ્ટ કોમન બની રહી છે. નાની એવી ઉંમરમાં કમરના દુખાવા શરૂ થઈ જાય છે. ખાસ કરીને જોઈએ તો પ્રેગ્નન્સી પછી પહેલાના જમાનામાં આપણા વડવાઓ જે છે એ વિવિધ પ્રકારના પાક છે, સુખડી છે, જે ઘીવાળી આઈટમ, રાબ છે, શીરો છે, એવું ખાતા હતા. આજની સ્ત્રીઓએ ઘી ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. તો અમુક વસ્તુઓ જે છે, જે અમુક ખોરાક છે જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે, જો તેનું સેવન કરવામાં આવે
તો નાની ઉંમરે થતા રોગો સામે રક્ષણ મળે. બીજી વસ્તુ કે અત્યારે તમે જોઈ શકો છો કે વહેલી ઉંમરે માસિક આવી જાય છે ને માસિક વહેલું વહી જાય છે. એ બદલાતા યુગના પરિણામ છે. જે આજની જીવનશૈલી છે ખૂબ ફાસ્ટ બની ગઈ છે. લોકો પાસે મોબાઈલ જોવાનો સમય છે, વિવિધ પ્રકારના ફન ગેમ્સ રમવાનો સમય છે, વિવિધ પ્રકારના મૂવી જોવાનો અને રીલ્સ અને શોર્ટ સ્ક્રોલ કરવાનો સમય છે, પરંતુ પોતાની હેલ્થ માટે સમય નથી, શાંતિથી જમવા માટે સમય નથી. આ બધાના કારણે જ લાઇફસ્ટાઇલના રોગો એ મહિલામાં પણ ખૂબ વધી રહ્યા છે. અને મોટી વયની મહિલાઓને પણ અત્યારે તમે જુઓ કે નાની ઉંમરમાં જે છે એ મેનોપોઝ આવે છે, તો તેના માટે શું કાળજી રાખવી જોઈએ તેના વિશે પણ આયુર્વેદમાં ઘણું બધું કહ્યું છે. તે ફોલો કરવામાં આવે તો દવા વગર પણ સારું જીવન મહિલાઓને મળી શકે છે. મેડમ, તમારી પાસેથી ખાસ સમજવું છે કે બાળકો, યુવાનો અને મહિલાઓમાં ખાસ કેવા પ્રકારના રોગો તમે જ્યારે કન્સલ્ટિંગ તમારી પાસે હોય ત્યારે જોવા મળે છે? કારણ કે બાળકો છે અત્યારે ખૂબ બીમાર પડી રહ્યા છે, કારણ કે સનલાઇટ નથી મળતી, સતત ઇન્ડોર ગેમ્સ રમતા હોય, આઉટડોર ગેમ્સ મમ્મીઓ જેમને નથી રમવા દેતી, આપણે કહેવાય કે નાના હતા તો ધૂળ સાથે રમતા, એ બધું જ અત્યારે જતું રહ્યું છે. એટલે બાળકોમાં ખાસ પ્રકારના કયા રોગ તમને જોવા મળે છે? યુવાનો અને મહિલાઓમાં ખાસ કેવા પ્રકારના રોગો જોવા મળે છે? આજકાલ બાળકોમાં આપણે જોઈએ તો મોસ્ટલી ઇન્ડોર ગેમ જ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેના લીધે એમને સન એક્સપોઝર મળતો નથી. એના કારણે વારંવાર તેમને શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય છે. બીજું તો આજકાલના બાળકોને જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે એ પ્રોપર મળતું નથી. સોશિયલ જે એન્વાયરમેન્ટ હોવું જોઈએ એના કારણે ADH ના પેશન્ટ આજકાલ વધારે જોવા મળે છે કે બાળક ચીડિયાપણું, ગુસ્સો અને સૌથી વધારે જોવા મળતી તકલીફ એટલે પાચન રિલેટેડ કૃમિ, કે જેના લીધે બાળક પૂરતું ખાતું નથી, ગુસ્સો કરે છે, ચીડિયાપણું, પ્રોપર સૂતું પણ નથી. તો આજકાલની જનરેશનમાં સૌથી વધુ લાઇફસ્ટાઇલ કે સોશિયલ આઇસોલેશન એ વધારે જોવા મળે છે, જેના કારણે વાયરલ ઇન્ફેક્શનના ચાન્સીસ, ઇન્ડાઇજેશનના ચાન્સીસ અને સાયકોસોમેટિક રોગો નાની ઉંમરમાંથી વધારે જોવા મળે છે. બીજું તો પ્રોસેસ ફૂડ વધવાના કારણે ચાઇલ્ડહુડ ઓબેસિટીનો કેસો પણ સૌથી વધારે અમને જોવા મળે છે. ખાસ મહિલાઓમાં કેવા પ્રકારના રોગો તમને દેખાય છે? આજકાલની મહિલાઓની મોડર્ન લાઇફસ્ટાઇલ અને જંક ફૂડ, જેમ કે સવારે લેટ ઉઠવાનું, બપોરે સુઈ જવાનું, રાત્રે લેટ સુધી જાગવાનું, પ્રોસેસ ફૂડ ખાવાના અને આખો દિવસ રીલ સ્ક્રોલ કરવાની, જેના કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સ અને સાયકોસોમેટિક ડિસઓર્ડરનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. જેમ કે સરે કહ્યું કે PMOS, થાઇરોઇડ છે, હેરફોલ છે, અર્લી એજિંગ સાઇન એટલે કે નાની ઉંમરમાં સફેદ વાળ થવા, આ બધી વસ્તુ. જેમ કે આજકાલની નાની ઉંમરમાં મહિલાઓને સૌથી વધારે અલ્સરેટિવ કોલાઇટિસ, PCOD, PCOS જેવી કન્ડિશન જોવા મળે છે. અને ઇન્ફર્ટિલિટી કે જે સૌથી વધારે તકલીફ કરનારી છે. જે પ્રમાણે વાત કરી સર, તમારી પાસેથી સમજવું છે કે ખાસ કરીને જે સામાન્ય તાવ, શરદી, ઉધરસ જેવા રોગો હોય તો લોકો છે ઘણી બધી દવાઓ લેતા હોય છે, પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ એવા શું ઉપચાર છે કે લોકો ઘરે જ આ બધા જે રોગો છે એમાંથી આસાનીથી બહાર આવી શકે? આપણે જોઈએ તો આજકાલ સૌપ્રથમ તો તાવ, શરદી, ઉધરસના કેસો ખૂબ વધી રહ્યા છે. તો આયુર્વેદ એવું જણાવે છે કે તાવ, શરદી, ઉધરસ એ ફક્ત સામાન્ય રોગ નથી, એ તમારા શરીરને એક સિગ્નલ આપે છે કે તમારા શરીરને થોડા આરામની જરૂર છે, તમારા શરીરને થોડું એન્વાયરમેન્ટ બદલવાની જરૂર છે. તાવ, શરદી અને ઉધરસમાં ખાસ કરીને વાયરલ રોગનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, અને અમુક ડોક્ટરો જે છે એના માટે ખોટી દવા કરે છે. જ્યારે વાયરલ રોગમાં સ્ટાર્ટિંગમાં એન્ટીબાયોટિક આપવામાં આવે છે તો ભવિષ્યમાં એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ થઈ જાય છે અને ઉલટાની તકલીફ ઘટવાની બદલે વધતી હોય છે. વાયરલ રોગમાં ખાસ કરીને જે એલોપેથી પણ સાયન્સ પણ કહે છે કે હાઇડ્રેશન મેન્ટેન કરવું. આયુર્વેદ તો જણાવે છે કે જ્વર એટલે કે તાવ જે છે એ સૌપ્રથમ રોગ છે, તેનાથી જો તેની સરખી ટ્રીટમેન્ટ કરવામાં નહીં આવે તો હજારો રોગો તમને થઈ શકે છે. કારણ કે ખાસ કરીને આજકાલ તમે જુઓ કે આર્થરાઇટિસના કેસો ખૂબ વધી રહ્યા છે, નાની એવી ઉંમરમાં વા થઈ રહ્યા છે. એનું મુખ્ય કારણ છે કે વાયરલ રોગ એટલે કે તાવની સરખી ચિકિત્સા કરવામાં નથી આવતી. આપણે ઘરેલું ઉપાય જોઈએ તો સૌપ્રથમ આયુર્વેદ જણાવે છે કે કોઈ પણ વ્યક્તિને તાવ આવે તો તેને જમવામાં ખાસ કરીને હળવો ખોરાક લેવો જોઈએ. આયુર્વેદ એ તાવમાં સૌપ્રથમ લંઘન ચિકિત્સા કહે છે. આયુર્વેદના મહાન ઋષિવર ચરક આચાર્ય આજથી 5000 વર્ષ પહેલા કહ્યું છે કે જ્વર આદો લંઘનમ, એટલે કે જ્વર આવવાની સાથે એટલે કે તાવ, શરદી, ઉધરસ થવાની સાથે આપણે જમવાનું ઓછું, હળવું, સુપાચ્ય ભોજન ખાવું જોઈએ. ખાસ કરીને મગ છે, દાળ ભાત છે, એવો ખોરાક લેવો જોઈએ. બીજું, આખો દિવસ ઉકાળી અને ઠારેલું પાણી પીવું જોઈએ. શરદી, ઉધરસ જો પહેલા જ
શરદી ઉધરસના પહેલા જ દિવસે હળદર મીઠાવાળા પાણીના કોગળા કરવામાં આવે તો લોકલ જે થ્રોટ ઇન્ફેક્શન થાય છે તેમાં ઘણી રાહત અનુભવાય છે. ત્રીજું, બહારના વિવિધ પ્રકારના પ્રોસેસ્ડ અને ઠંડા ફૂડનું સેવન ઘટાડવું જોઈએ. ઘરે બેઠા તમે જો કોઈ આયુર્વેદિક ચા બનાવવા માંગતા હોય તો 2 થી 3 લવિંગ, 2 થી 5 તુલસીના પાન અને 2 થી 5 ફુદીનો આદિનું તમે ચા બનાવી શકો છો. ગરમ તાસીરના લોકોએ ખાસ કરીને આદુ, હળદર, રાઈ, અજમો આવા મરી મસાલાવાળી ચાનું સેવન ના કરવું જોઈએ. તેનાથી એ સેવન ના કરવું જોઈએ. બાકીના ઠંડી તાસીરવાળા લોકો તાવ, શરદી, ઉધરસ આવી તકલીફમાં આદુ, હળદર, ફુદીનો વગેરેની ચા બનાવીને પણ લઈ શકે છે. સામાન્ય રોગો પછી આજના સમયની મેડમ જે કહેવાય છે કે મોડર્ન એરા છે, શા માટે વધુ જરૂરી આયુર્વેદ તેમાં બની ગયું છે? કારણ કે મોડર્ન લાઈફસ્ટાઈલ છે, લોકો છે એની જીવનશૈલી બદલાઈ ગઈ છે અને લોકો પણ સમજી રહ્યા છે કે ક્યાંક આયુર્વેદ છે એ હવે કારગત નીવડી રહ્યું છે. એટલે શા માટે મોડર્ન એરામાં આયુર્વેદ જરૂરી બની ગયું છે? આજકાલ મોડર્ન એરામાં જે છે એ ફાસ્ટ ગ્રોઈંગ જનરેશન આવી ગઈ છે કે જેમનું ઉઠવાથી ફાસ્ટ લઈ વર્કિંગ ફાસ્ટ, જેના કારણે આજકાલ સાયકોસોમેટિક ડિસઓર્ડર વધી ગયા છે. જેમ કે સવારે ઉઠવાનું, જંક ફૂડ લેવાનું, પ્રોપર સ્લીપ ડિસ્ટર્બન્સ, જેના કારણે પીસીઓડી, હોર્મોનલ ઇમ્બેલેન્સ, ડાયાબિટીસ, બીપી ના કેસો વધી ગયા છે. તો એમના માટે ફર્સ્ટ ઓફ ઓલ તમારી ડેઇલી હેબિટ એટલે કે થોડી જીવનશૈલી ચેન્જીસ કરો. જેમ કે 2020 નો રૂલ્સ ઓલરેડી મેન્શન કરેલો છે કે 10-15 મિનિટ પ્રાણાયામ એક્સરસાઇઝ છે નેસેસરી છે. અને જો એ બી તમે પ્રોપર ના કરી શકો તો યરલી, જેમ કે ઋતુ સંશોધનનું આયુર્વેદમાં મેન્શન કરેલું છે, તો વર્ષમાં એકવાર પંચકર્મ અવશ્ય કરાવો. જો તમે લાઈફસ્ટાઈલ ચેન્જ ના કરો તો તમારા બોડીને ડિટોક્સ કરાવો. તમે જે પંચકર્મની વાત કરી, એ પંચકર્મ શું છે અને કઈ રીતની એમાં પ્રોસેસ હોય છે? પંચકર્મ મીન્સ 5 કર્મ, એટલે કે તમારા બોડીને જેવી રીતે તમે તમારા ગાડી છે, 4 વ્હીલ છે, એસી ને સર્વિસ કરાવો છો, એવી જ રીતે તમારા બોડીની એક સર્વિસિંગ મિકેનિઝમ એટલે કે તમારા બોડીને રિન્યુવેટિંગ કરવાની, જેમાં આપણે એક વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણનો સમાવેશ કરી શકીએ છીએ કે જે તમારા જે નોર્મલ મેટાબોલિઝમ છે એમને પ્રોપર કરે છે. સર, તમારી પાસેથી સમજવું છે કે ઘણા લોકો છે આયુર્વેદને ઘરગથ્થુ ઉપચાર અથવા આપણે કહીએ ને કે દાદી નાનીના નુસ્ખા સુધી જ સમજી લે છે, તો શું એ સાચું છે? જી, દાદી નાનીનો નુસ્ખો છે એ આયુર્વેદનો માત્ર 1% ભાગ છે. આયુર્વેદ એથી ઘણું મોટું છે. આયુર્વેદ એ સંપૂર્ણપણે નિદાન પદ્ધતિ છે. આયુર્વેદમાં પોતાની ડાયગ્નોસ્ટિક પદ્ધતિ છે. આયુર્વેદમાં અષ્ટવિધ, ત્રિવિધ, પંચવિધ નામની અલગ અલગ પરીક્ષાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આયુર્વેદમાં લોકોની તાસીર પ્રમાણે જે છે ચિકિત્સા કરવામાં આવે છે. આયુર્વેદમાં અલગ અલગ 10વિધ પરીક્ષા, જેમાં કહેવામાં આવે છે કે તમે કઈ જગ્યાએ રહ્યો છો, શું ખાવ છો, કેવી રીતે ખાવ છો, કેટલું સૂવો છો, ક્યારે જાગો છો, આ બધું જોઈ અને સંપૂર્ણપણે જડમૂળમાંથી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એટલે દાદી નાનીનો નુસ્ખો એ આયુર્વેદનો એક ભાગ હોઈ શકે, પરંતુ આયુર્વેદ એટલા પૂરતું સીમિત નથી. મેડમ, તમારી પાસેથી સમજવું છે કે જે લોકોના મનમાં એક એવો વિચાર ઘર કરી ગયો હોય કે આયુર્વેદ ધીમું કામ કરે છે અને ખૂબ લાંબા સમય કારગત નીવડે છે, તેને લઈને તમારું શું માનવું છે? આ પ્રશ્નમાં હું કહીશ કે મને પણ પ્રશ્ન થાય છે કે ડાયાબિટીસ શું એક જ દિવસમાં આવી જાય છે? એસિડિટી ઘણા લાંબા સમયની હોય છે. વજન એક દિવસમાં વધતું નથી. તો મીન્સ કે તમારું જે લાઈફસ્ટાઈલ ડિસ્ટર્બન્સના કારણે આ વસ્તુ સ્લો પ્રોસેસિંગ છે. તો તેમાં ધીરે ધીરે મીન્સ તમે રૂટ કોઝ થી વર્ક કરો તો આયુર્વેદમાં તો મેન્શન કરેલું છે કે જો તમે તમારો રૂટ કોઝ પ્રોપર હોય તો તમે 7 દિવસમાં તમને દવા ઇફેક્ટ આપે જ છે. પરંતુ જો તમે જીવનશૈલી નહીં બદલો તો લોંગ ટર્મ ઇફેક્ટ આવશે. અને જે પ્રમાણે આપણે વાત કરી કે ધીમે ધીમે અસર કરે છે, પણ આયુર્વેદ માટે એવું પણ માનવામાં આવે છે કે એક વખત જો તમે આયુર્વેદને અપનાવો છો તો એનો લાંબા ગાળા સુધી તમને ફાયદો રહે છે. એ વાતમાં તમે સહમત છો? હા, કારણ કે આયુર્વેદ શોર્ટકટ નહીં પરંતુ ડીપ કટ થી વર્ક કરે છે. તો મીન્સ તમારા સેલ્યુલર લેવલ થી વર્ક કરી અને તમારા બોડીને ડિટોક્સ કરે છે અને તમારી જે ખરાબ હેબિટ્સ હોય એને તમને નોર્મલાઇઝ કરવામાં આયુર્વેદ મદદ કરે છે, જેના કારણે તે લોંગ ટર્મ સારી ઇફેક્ટ આપે છે. સર, છેલ્લો પ્રશ્ન એ કરવો છે કે આજના યુવાનો, મહિલાઓ, આમ તો કહીએ કે દરેક વ્યક્તિ છે અને જીવનશૈલી બદલાય છે. આયુર્વેદ વિશે તમે છેલ્લે શું દર્શક મિત્રોને સંદેશો આપવા માંગશો?
આયુર્વેદ વિશે હું એટલું કહેવા માંગીશ કે હવે જે છે જમાનો બદલી ગયો છે. પહેલાના જમાનામાં જે રોગ થતા ઇન્ફેક્શિયસ ડિસીઝ વધારે થતા, આજકાલના જમાનામાં 90% પણ વધારે જીવનશૈલીના રોગ થયા છે. તો આ સમયમાં ઇમરજન્સી સિવાયની જેટલી બી તકલીફ છે, ખાસ કરીને એસિડિટી, નાની ઉંમરે સાંધાના દુખાવા, માઇગ્રેનના કેસો વધી ગયા છે, ગેસ, અપચો, કબજિયાત, આ બધી તકલીફમાં એકવાર આયુર્વેદ ટ્રાય અવશ્ય કરવું જોઈએ. કારણ કે આયુર્વેદ એ માત્ર લક્ષણોને દબાવતું નથી, પરંતુ મૂળ કારણ સુધી જઈ અને તેની ચિકિત્સા કરે છે. તેથી રોગ આવતો જ નથી. અને બીજું, આયુર્વેદમાં કહ્યું છે કે સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણ, એટલે કે રોગ થયા પહેલા પણ તમારા શરીરમાં શું કાળજી રાખવી જોઈએ જેથી તમારા શરીરમાં રોગ આવે જ નહીં. એટલે આયુર્વેદ છે એ રીતે કારગર નીવડે છે. અને આજના સમયમાં આયુર્વેદ ખૂબ જરૂરી બની ગયું છે. કારણ કે આજે જુઓ કે લોકો મોબાઈલ પર સ્ક્રોલિંગ કરતા થઈ ગયા છે. પોતાના મનમાં થોડીક, અત્યારે આપણે વિડીયો બનાવીએ છીએ પણ ઘણા લોકોને આ આખો વિડીયો જોવા માટે પણ ધીરજ નથી. તો એનું મૂળ કારણ છે કે અત્યારે પોતાની બોડીનું અને મનનું જે છે લોકો બહુ ફાસ્ટ થિંકિંગ કરે છે. એ સમયમાં આયુર્વેદ એક એવો પોઝ છે કે જે તમને તમારી પ્રકૃતિથી તમારા મૂળ સુધી, એટલે કે ખાસ કરીને જે તમને જે છે એ તમારી આયુર્વેદ એ પોતાની પ્રકૃતિથી અને મૂળ કારણ સુધી જઈ અને એમાં ચિકિત્સા કરે છે અને તમારા શરીર, મન, આત્મા અને ઇન્દ્રિય આ બધાનું સંતુલન જાળવવામાં ખૂબ મદદ કરે છે. જે પ્રમાણે ડોક્ટર કેવલ અને ડોક્ટર નિરાલીએ વાત કરી, અત્યારના લોકો છે ફાસ્ટ ફોરવર્ડ લાઈફ જીવી રહ્યા છે. કોઈ જ શેડ્યુલ નથી, મોડું ઉઠવું, રાતે ખૂબ જાગવું, આ બધા જ જે નાના નાના લક્ષણો છે તેને લઈને ખૂબ ભયાનક રોગો થઈ રહ્યા છે. કેન્સર જેવા રોગો, અને નાના બાળકોથી તમે જુઓ તો ડાયાબિટીસ થાય છે, હાર્ટ એટેક આવે છે. એટલે ભયાનક રોગો છે તે આપણું હવે શરીરને ક્યાંક ઘર બનાવી રહ્યા છે, ખૂતરી રહ્યા છે. આના માટે આયુર્વેદ છે તે આપણા માટે ખૂબ મોટી ભેટ છે. અને વિદેશી લોકો છે કે જે આ યોગ અને આયુર્વેદને હવે અપનાવી રહ્યા છે, તો આપણા માટે ખૂબ સારી વાત કહેવાય કે ઋષિ મુનિઓએ આપને આટલી મોટી ભેટ આપી છે. તો આપણે પણ આપણા જીવનશૈલીમાં બદલાવ કરીએ, આયુર્વેદને અપનાવીએ, જેથી કરીને આપણું જે સ્વાસ્થ્ય છે તેને સારું રાખી શકાય. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.